સુરતના કાપોદ્રામાં એક ડોક્ટર સામે છેડતીની ફરિયાદ કરાઈ છે। ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીની ફરિયાદ કરવામાં આવી છે। આ પહેલા પણ તબીબે આવી હરકત કરી હોવાની ફરિયાદ સામે આવી છે। રિસેપ્શન પર નોકરી કરતી યુવતી સાથે તેઓએ છેડતી કરી છે। આરોપી ડોક્ટરને હરકત બાદ મેથી પાક ચખાડાયો હોવાની વાત સામે આવે છે। ડોક્ટરને માથામાં ઈજા થતા તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે। હું અહીંયા જોબ કરું છું રિસેપ્શનિસ્ટનું, અને મને એચએસજીની તપાસ માટે અંદર મોકલી હતી અને પ્રતિક સર કરીને જે સર આવ્યા હતા એમણે છેડતી કરી છે। મને ડાબા હાથ પર બચકું ભર્યું હતું અને 2 કે 3 વખત એમણે એવી રીતે બચકું ભરવાની ટ્રાય કરી છે અને હગ કરવાની ટ્રાય કરી અને પાછળ થાપાની સાઈડ મને ટચ પણ કરવાની ટ્રાય કરી હતી એમણે। આ 3જી વખત છે સર। 2 વખત જતું કર્યું હતું કે હશે કંઈ પણ ભૂલ હશે અથવા તો કંઈ બી મસ્તીમાં કર્યું હશે, પણ આ 3rd ટાઈમ પણ આવી રીતે થયું અને મેં મારા ઘરે વાત કરી ત્યારે પછી અમે એફઆઈઆર દર્જ કરાવી છે। 23 ડિસેમ્બરે બચકું ભર્યું હતું અને પછી જ તેમનું થોડુંક વધી ગયું હતું। શું કહેશો, કઈ રીતના કાર્યવાહી થવી જોઈએ? બસ સરકાર ઉપર મૂકું છું સર, સરકાર જે નિર્ણય લેશે એ જ મારો નિર્ણય। હું અહીંયા ખાલી 4 મંથથી જ કામ કરું છું, પણ ફર્સ્ટ ટાઈમ મારી સાથે એવી રીતે થયું છે અને મેં પહેલાં ઘરે જ વાત કરી હતી। फ्लोरल वुमेंस हॉस्पिटल में डॉक्टर प्रतीक मवानी जो गायनिकोलॉजिस्ट हैं उनके खिलाफ एक छेड़ती का गुना रजिस्टर हुआ है। इसमें धारा बीएनएस की 74 और 75(2) के तहत दर्ज किया गया है। छेड़ती का आरोप लगा है और इस मामले की तपास जारी है। हमने स्टेटमेंट रिकॉर्ड किया है और अभी हम बाकी सीसीटीवी फुटेज और बाकी शाहिद के बिहाफ पे हम स्टेटमेंट रिकॉर्ड करके आगे इन्वेस्टिगेशन कर रहे हैं। महिला का एलिगेशन ये है कि उन्होंने कुछ बोलचाल की है और कुछ टच किया है, तो इसके बिहाफ पे हमने एफआईआर दर्ज किया है अभी। वडोदराना